સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ અભિનિવેશના ઉદયમાં ઉત્સૃત પ્રરૂપણા ન થાય તેનું મહાભાગ્ય જ્ઞાનીઓના કહેવાથી કહું છું. આ અંગે તમારો પ્રશ્ન છે. પરમ કૃપાઉદય વચનામૃત 21:91 બોલમાં આ પ્રમાણે લખ્યું છે કે એ જીવ મહાભાગ્યશાળી છે કે જે અભિનિવેશના ઉદયમાં ઉત્સૃત પ્રરૂપણા ન કરી બેસે. અસતનો આગ્રહ એ જ અભિનિવેશ. અભિનિવેશ એટલે કે જે ન હોવું જોઈએ, જે અયથાર્થ છે તેને યથાર્થ ગણી આગ્રહભેર માનવું અને બીજાને પણ મનાવવાની ઈચ્છા એ અંગે આગ્રહ હોવો તે પછી કદાગ્રહરૂપ થઈ જાય. અધ્યાત્મમાં એક મોટો અવગુણ છે. અભિનિવેશ એ અજ્ઞાન તો છે જ, સાથે અજ્ઞાનને પ્રિય ઇષ્ટ ગણે છે. એ મોટો ગુનો છે. સમજાવવામાં આવે તો પણ પંચ કહે તે માથા ઉપર, પણ મારી ખીલ્લી ખસશે નહીં. અંગત ખ્યાલમાં બાંધછોડને અવકાશ ન હોવાથી આવા જેવો મૂળ તત્વ પામતા અટકી જાય છે. પરમ કુપોદેવે બે અભિનિવેશ, લૌકિક અભિનિવેશ અને શાસ્ત્રીય અભિનિવેશ ગણાવ્યા છે. વચનામૃત 658માં આ બંને પ્રકાર જીવને સંકિત થવામાં અડાવે છે એમ બોધ્યું છે. વચનામૃત 658માં જણાવ્યું કે આ જીવ લૌકિક અને શાસ્ત્રીય અભિનિવેશને લઈને મિથ્યાત્વ છોડી શકતો નથી. એ મોટા પુરુષોએ બોધ્યું છે છતાં ઉપેક્ષિત રહે છે. આ પત્રમાં કૃપાદુએ કહ્યું કે જ્ઞાનીઓએ વારંવાર કાઢવા જણાવ્યું, છતાં જીવોને આ દોષો રાખવા છે જેથી મિથ્યાત્વ ખસતું નથી. ક્ષયોપશમ છે, શાસ્ત્રનો અભ્યાસ ઠીક કર્યો છે, તેથી હું પણ જાણું છું તે ખ્યાલને લઈને અહંભાવ પોષાય છે. સત્પુરુષ અને તેઓના વચનનું મૂલ્યાંકન એકાંતિક દૃષ્ટિએ કરે છે. ક્રિયાજળને શાસ્ત્રનો ઊંડો અભ્યાસ કે ખાસ રસ ન હોવાથી કુલ ધર્મની રીતિનીતિને જ ધર્મ માને છે. સંપ્રદાયની ક્રિયા ઓગે ઓગે કર્યા કરે અને કદાગ્ર થઈ જવાથી સત્સંગ સમાગમને યોગે પણ જીવ આ ખ્યાલને લઈને ક્રિયાનો યમ નિયમનો આગ્રહ સેવે અને સત્સંગના યોગમાં પણ ધર્મ વિમુખ રહે. બાપ દાદા કરતા હોય કે કુળગુરુએ કરવા કહ્યું હોય તે વગર વિચારે કર્યા કરે. કોઈ ક્રિયાજળ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો એવું થયા કરે અને જેવો આત્મા ચૂકે. લૌકિક અભિનિવેશ વચનામૃત 677માં બોધ છે કે જ્યાં સુધી લૌકિક અભિનિવેશ એટલે કે ધનનો લોભ, તૃષ્ણા, દૈહિક માન, કુળ, જાતિ વગેરે સંબંધી મોહ, વિશેષત્વ માનવું હોય તે વાત છોડવી ન હોય, પોતાની બુદ્ધિએ સ્વેચ્છાએ અમુક ગચ્છ વગેરેનો આગ્રહ રાખવો હોય, ત્યાં સુધી જીવને અપૂર્વ ગુણ ઉત્પન્ન થાય નહીં. લોક સંજ્ઞા એ જિંદગીનો ધ્રુવ કાંટો માની લે અને વિધિ નિષેધના આગ્રહમાં રાચી રહી કૃતાર્થ માને છે. આ જ લૌકિક અભિનિવેશ થયો. એટલે કે ધન, સંપત્તિ, જમીન જાગીર, મોટું ઘર, જર ઝવેરાત, ઘરેણાં મિલકતનો ગાઢ મોહ અને કુળ, જાતિ, જ્ઞાતિનો પૌદ્ગલિક માન મોટાઈનો આગ્રહ અને મમત્વ એ લૌકિક અભિનિવેશ કહેવાય છે. ઉપલબ્ધ ધર્મકરણીનું સેવન થતું હોય, ધર્મકરણી કરાતી એવું જણાય, પણ અંતરંગમાં આગ્રહો ઊંડા પેસી ગયા હોય અને જાણે એ જ ધ્યેય બની જાય, તેને કૃપાદુએ પ્રત્યક્ષ ઝેરનું ગ્રહણ કહ્યું છે. શાસ્ત્રીય અભિનિવેશ વચનામૃત 661માં કૃપાદુએ પ્રભુજીના પત્રમાં ખાસ તો મુનિ દેવકરણજી માટે અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ અંગે બોધ કર્યો છે. સત સમાગમના યોગે પણ આત્મા સિવાયની માન્યતા આગળ ધરે, શાસ્ત્રના એક વચનને પકડી લઈ બહુવચન જેવું ગણે અને કુળ ધર્મની માન્યતા મુજબ પોતાના મતના શાસ્ત્રો પોતાની મેળે પોતાની રુચિ મુજબ સ્વચ્છંદે વાંચે અને પોતાની બુદ્ધિ પ્રમાણે તેના અર્થો પણ કરે અને અંગત સમજણના ખ્યાલો દ્રઢ કરે જાય. બીજાને પણ એ જ આગ્રહથી એ ભણી દોરવા ખેંચવા પ્રયત્ન કરે, ભણ્યો પણ ગણ્યો નહીં એવું બનવા પામે. પરમ કુપોદેવે ધારસીભાઈને પરમાત્મા તાકીદ કરી વચનામૃત 373 કે ધ્યાન, જપ, તપ, ક્રિયા માત્ર સર્વ થકી અમે જણાવેલું કોઈ વાક્ય જો પરમ ફળનું કારણ ધારતા હો તો, નિશ્ચયપણે ધારતા હો તો, પાછળથી બુદ્ધિ લોક સંજ્ઞા, શાસ્ત્ર સંજ્ઞા પર ન જતી હોય તો, જાય તો તે ભ્રાંતિ વડે ગઈ છે એમ ધારતા હો તો,
તે વાક્યને ઘણા પ્રકારની ધીરજ વડે વિચારવા ધારતા હો તો લખવાની ઈચ્છા થાય છે. આગળ લખે છે કે હજી આથી વિશેષપણે નિશ્ચયને વિશે ધારણા કરવાને લખવું અગત્ય જેવું લાગે છે, તથાપિ ચિત્ત અવકાશ રૂપે વર્તતું નથી. એટલે જે લખ્યું છે તે પ્રબળપણે માનશો, એટલે કે થોડું લખ્યું ઘણું માનજો. વચનામૃત 719માં સ્પષ્ટ જણાવ્યું છે કે આત્મદધિ શાસ્ત્ર શ્રી દેવકરણજીએ આગળ પર અવગાવવું વધારે હિતકારી જાણી હાલ શ્રી લલ્લુજીને માત્ર અવગાવવાનું લખ્યું છે. તો પણ જો શ્રી દેવકરણજીની વિશેષ આકાંક્ષા હાલ રહે તો પ્રત્યેક સત્પુરુષ જો મારા પ્રત્યે કોઈ પરમ ઉપકાર કર્યો નથી એવો અખંડ નિશ્ચય આત્મામાં લાવી અને આ દેહના ભવિષ્ય જીવનનો પણ તે અખંડ નિશ્ચય છોડું તો મેં આત્માર્થ જ ત્યાગ્યો અને ખરા ઉપકારીના ઉપકારને ઓળવવાનો દોષ કર્યો એમ જ જાણીશ. અને આત્માને સત્પુરુષનો નિત્ય આજ્ઞાંકિત રહેવામાં જ કલ્યાણ છે એવો ભિન્ન ભાવ રહિત લોક સંબંધી બીજા પ્રકારની સર્વકલ્પના છોડીને નિશ્ચય વર્તાવીને તે લલ્લુજી મુનિના સહચારીપણામાં એ ગ્રંથ અવગાવવામાં હાલ પણ અડચણ નથી. ઘણી શંકાઓનું સમાધાન થવા યોગ્ય છે. સત્પુરુષની આજ્ઞામાં વર્તવાનો જેનો દ્રઢ નિશ્ચય વર્તે છે અને જે તે નિશ્ચયને આરાધે છે તેને જ જ્ઞાન સમ્યક પરિણામી થાય છે. કેમ કે શાસ્ત્રમાં તો માર્ગ રહ્યો છે, મર્મ તો સત્પુરુષના હૃદયમાં છે, તેનો મર્મ જ ભૂલાઈ ગયા એવું થાય છે. શાસ્ત્રમાં આવતી વાતોથી જ્ઞાની અજાણ નથી. જ્ઞાની પોતે જ શાસ્ત્રના રચયિતા છે, પણ અભિનિવેશના ઉદયમાં જીવે ભૂલી જાય અને ગુરુનો પણ ગુરુ થાય. વચનામૃત 263માં કોપલું પૂર્વભવનો પણ પરિચય એવા ખીમજીભાઈને કહે છે, તમને ટૂંકામાં જણાવવા જેટલો વખત છે તે એ કે તમને જેવી જ્ઞાનની જિજ્ઞાસા છે તેવી ભક્તિની નથી. ભક્તિ પ્રેમરૂપીના જ્ઞાન શૂન્ય જ છે, તો પછી તેને પ્રાપ્ત કરીને શું કરવું છે? જે અટક્યું તે યોગ્યતાની કચાશને લીધે અને જ્ઞાની કરતાં જ્ઞાનમાં વધારે પ્રેમ રાખો છો તેને લીધે. જ્ઞાની પાસે જ્ઞાન ઈચ્છવું તે કરતાં બોધ સ્વરૂપ સમજી ભક્તિ ઈચ્છવી એ પરમ ફળ છે. વધારે શું કહીએ? અભિનિવેશને લઈને યથાર્થ લાભ લઈ શકાતો નથી. શાસ્ત્ર પણ એ જ આશયપૂર્વક સમજાવે તો સમજાય, નહીં તો અવળું ગ્રહવું થાય. કેમ કે ધર્મ એ તો ગુપ્ત વસ્તુ રહી છે. પરમ પોલદેવે કહ્યું છે, ઠેકાણે ઠેકાણેથી કાં શોધે છે? એ અપૂર્વ વાત ઠેકાણે ઠેકાણેથી મળવાની નથી. વચનામૃત 631. પરમ કૃપાદેવના વચનોની સત્સંગ સમાગમમાં વાતો થતી હોય અને જ્ઞાનીના ગુણગાન થતા હોય ત્યાં વચમાં કોઈ શાસ્ત્રો આગળ ધરે તો તે અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ ગણાય છે. લોકદૃષ્ટિનું વિચક્ષણ પણ અને લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાનપણું એ તો પ્રત્યક્ષ ઝેરનું ગ્રહણ કહ્યું છે. વચનામૃત 729. પરમ કૃપાદેવે સત્સંગ સમાગમના યોગે જીવ પોતાના કદાગ્રીને લઈને સૂત્ર વિરુદ્ધ પ્રરૂપણા કરતા અટકે તો મહાભાગ્ય ગણ્યું છે. પાખંડી મતના આગ્રહી ભ્રમને લઈને સત્ય વિમુખ રહે છે. ભગવાન મહાવીર વખતે પણ આવા 363 પાખંડીના મત પ્રચલિત હતા, જે માત્ર ક્રિયાવાદ, અક્રિયાવાદ કે અજ્ઞાનવાદ તેને જ આગળ ધરે. મહર્ષિ પતંજલિ પણ બોધે છે કે અભિનિવેશ એ તો ક્લેશનું કારણ છે, પીડા ઉપજાવનાર છે. પરમ કૃપાદેવે શાસ્ત્ર સિદ્ધાંતમાં ઊંડા અભ્યાસી ધારસીબેને વચનામૃત 373માં ભરૂચના વિધિ નિષેધના જાણ અને ક્રિયામાં રત એવા અનુપચંદ મલુકચંદને વચનામૃત 702માં, ભાવનગરના કુંવરજી આણંદજીને વચનામૃત 677માં અને મુનિશ્રી દેવકરણજીને વચનામૃત 719માં અને ડુંગરસિંહ કુશળિયાને વચનામૃત 308માં આ અને આવા પત્રો દ્વારા અને આત્મસિદ્ધિમાં 24 થી 33 મતાર્થીના લક્ષણની ગાથાઓમાં આ અંગે હિતાર્થી બોધ આપ્યો છે કે જ્ઞાનીના ધાકડે ધાકડ માન્ય થાય તો જ વચનામૃતનો આત્માર્થિક લાભ હાંસલ થાય અને જીવને સત્સન્મુખ થવાનો વખત આવે. નહીં તો વચનામૃત 21:94માં બોલમાં કહ્યું તે મુજબ અભિનિવેશ જેવું એક કે પાખંડ નથી. આ તો ધર્મ વિરુદ્ધ આચરણ, દંભ કયો છે, વંચક યોગ છે. આવા જીવને તો વિષય વિકાર સહિત જે રહ્યા મતિના યોગ અને પરિણામની વિષમતા હોય તો મળેલો યોગ પણ અયોગ્ય જ સાબિત થાય અને ભાવભ્રમણ ઊભું જ રહે. સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ